નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ફેશન એન્ડ સ્ટાઇલ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ફેશન અને સ્ટાઇલ. ફેશન શું છે? ફેશન કેવી રીતે તૈયાર થાય છે? તો ફેશન એ શું છે? વસ્ત્રોની દુનિયામાં જે ડિઝાઇન, જે કાપડ વધુ પ્રચલિત હોય અને લાંબા સમય સુધી ચાલે છે તેને ફેશન કહેવામાં આવે છે. વધારે પડતી ફેશન ક્યાંથી તૈયાર થાય છે? તો વધારે પડતી ફેશન જે છે તે ફિલ્મોથી, ટીવી કલાકારોથી આવે છે. સિનેમાના સ્ટાર જે ગારમેન્ટ ફિલ્મમાં પહેરીને જોવા મળે છે તે જ વધારે પડતા પ્રચલિત થાય છે. એટલે કે આપણી વચ્ચે ફેશન ક્યાંથી આવે છે? તો ફેશન જે છે એ મોટાભાગના ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર તેઓ જ્યારે ફિલ્મોમાં આવે છે જે કપડાં પહેરીને તે ફેશન તરીકે આવે છે. તેમજ તેઓ વિજ્ઞાપન એટલે કે જાહેરાતની અંદર પણ જે કપડાં પહેરીને આવે છે તે પણ આપણી પાસે ફેશન તરીકે બજારમાં આવે છે. અને તેઓના જ કપડાં જે તૈયાર પહેરેલા હોય છે તે હુબહુ બનાવીને ફેશન તરીકે આવે છે. તેમજ ઘણી વખત આ જ કપડાની અંદર થોડા ફેરફાર સાથે નવી ફેશન પણ લોકો બનાવીને તૈયાર કરે છે. પરંતુ ભારતીય બજારની અંદર ફેશન સૌથી વધારે ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર પાસેથી જ ભારતીય બજારમાં જોવા મળે છે. મોડેલ્સ દ્વારા રેમ્પ વોક કરીને પણ જ્યારે ફેશનના કપડાં ફેશન છે એને બજારમાં મૂકવામાં આવે છે તો એ ફેશન પણ ઘણી બધી રીતે પ્રચલિત બને છે. ફેશન ડિઝાઇનર પોશાકમાં જે કાપડ કે જે ડિઝાઇનનો સ્ટાઇલનો ઉપયોગ કરે છે તેને લોકો જલ્દી અપનાવે છે. જે રીતે આપણા ફિલ્મી કલાકારોના કપડાં જે છે એ ફેશન ડિઝાઇનર તૈયાર કરે છે અને એ લોકો જે કપડાં તૈયાર કરે છે એ કપડાને ફિલ્મ સ્ટાર બજારમાં મૂકે છે અને ફેશન તરીકે આપણે ત્યાં પ્રચલિત થાય છે. પોશાકને તૈયાર કરવા માટે આપણે કે ફેશનને તૈયાર કરવા માટે ફેશન કેવી રીતે તૈયાર થાય છે? તો કેટલા વિભાગોમાંથી આપણે તૈયાર થાય છે. ફેશન કોઈ ડાયરેક્ટ તૈયાર થઈ જતી નથી. જે ફિલ્મ સ્ટારો, મોડેલ્સ રેમ્પ વોક દ્વારા, ફિલ્મ અથવા ટીવી કલાકારો ટીવી દ્વારા જે બજારમાં ફેશનને પ્રચલિત કરે છે એ કપડાં જે તૈયાર થાય છે એ જે ફેશન તૈયાર થાય છે એ ફેશન ડાયરેક્ટ તૈયાર થઈ જતી નથી. આ ફેશન કેટલાક વિભાગોમાંથી તૈયાર થાય છે. એટલે કે તેને અલગ અલગ રીતે વિભાગોમાંથી પસાર થયા પછી આ ફેશન જે છે એ બજારની વચ્ચે આવે છે. જેમાં સૌથી પહેલાં છે એનો ડિઝાઇનર દ્વારા સ્કેચ તૈયાર કરવો. એટલે કે ડિઝાઇન વિભાગ, ડિઝાઇન ડિપાર્ટમેન્ટની અંદર ફેશનના સ્કેચ તૈયાર કરવામાં આવે છે મેન્યુઅલી તેમજ કમ્પ્યુટર ઉપર. આ ડિઝાઇન વિભાગની અંદર જે આપણે પોશાક બનાવવો હોય છે તેનો સ્કેચ તૈયાર કરવામાં આવે છે. એ સ્કેચના આધારે આપણે ફેશન કયા ગારમેન્ટથી કેવું લુક આપે છે એ સ્કેચ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. સ્કેચ તૈયાર થયા પછી તેને કાપડ વિભાગમાં જાય છે. કાપડ પસંદગી વિભાગમાં ફેબ્રિક સિલેક્શન ડિપાર્ટમેન્ટ. એટલે કે કાપડને તેને અનુરૂપ આપણા સ્કેચને અનુરૂપ એની અંદર જે પણ ડિઝાઇન પેટર્ન બનાવેલી છે તેમાં જે પ્રકારનું વર્ક બનાવવું છે એ તમામ પ્રકારનું મટીરિયલ કાપડને આધારિત હોય છે. કાપડ ઉપર એ મટીરિયલ કઈ રીતે વર્ક કરવાનું છે તેનું ધ્યાન આપવાનું હોય છે. આ કારણે કાપડ પસંદગી વિભાગમાં જાય છે અને કાપડ પસંદ કર્યા પછી તેના ઉપર કરવાનું થતું વર્ક તૈયાર કર્યા પછી આપણી ફેશન જે એટલે કે આપણે ફેશનેબલ ગારમેન્ટ બનાવવું છે તે ત્યાર પછી સિલાઈ વિભાગમાં જાય છે. એટલે કે ફેશન આપણે કોઈ પણ ફેશનેબલ ગારમેન્ટ લેવું છે તો એ ગારમેન્ટ ડાયરેક્ટ તૈયાર થઈ જતું નથી. તે આવી રીતે અલગ અલગ વિભાગમાં પસાર થાય છે. પહેલું છે ડિઝાઇન વિભાગ,
પછી છે કાપડ પસંદગી વિભાગ અને ત્યારબાદ આવે છે સિલાઈ વિભાગ. કાપડ પસંદગી કર્યા પછી તેને અનુરૂપ વર્ક અને એવું તૈયાર કર્યા પછી તેને એ પોશાકના કટિંગને બધા કટિંગ ભેગા કરીને એની અંદર સિલાઈ મારવામાં આવે છે અને સિલાઈ કરીને આપણું આખું પોશાક જે છે એ તૈયાર કરવામાં આવે છે. એટલે આ રીતે ફેશનેબલ જે આપણો પોશાક છે એ તબક્કાવાર વિભાગોમાંથી પસાર થઈને પોશાક તૈયાર થાય છે. પછી છે વિજ્ઞાપન અને વેચાણ વિભાગ એટલે કે માર્કેટિંગ એન્ડ મર્ચેન્ડાઇઝિંગ. વિજ્ઞાપન અને વેચાણ વિભાગમાં એટલે વિજ્ઞાપનની અંદર જાહેર ખબર દ્વારા એટલે આપણે જે મોડેલ્સ છે એ પહેરીને તેને રેમ્પ વોક કરે છે અને તેને બજારમાં મૂકવામાં આવે છે, જેને આપણે માર્કેટિંગ કહીએ છીએ, અને ત્યારબાદ તે વેચાણ વિભાગમાં જાય છે. એટલે આ રીતે આપણે ફેશન છે એને તૈયાર કરવામાં આવે છે. ફેશન આવી રીતે અલગ અલગ વિભાગોમાંથી પસાર થઈને તૈયાર થાય છે. ફેશન અત્યારે આપણે સૌથી વધારે ભારતીય બજારમાં જો પ્રચલિત ફેશન હોય તો એ છે ઇન્ડો વેસ્ટર્ન. તો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ એ શું છે? ફેશનની અંદર તમે જ્યારે નવું તૈયાર કરો પણ એક જ ફેશનને અલગ અલગ રૂપે તૈયાર કરો ત્યારે એ ફેશન સ્ટાઇલ બની જાય છે. આપણી આ જે અલગ અલગ રીતે રજૂઆત કરવાની ફેશન રજૂઆત કરવાની છે સ્ટાઇલ છે એ સ્ટાઇલમાં અત્યારે ભારતીય બજારમાં સૌથી વધારે ફેમસ છે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ. તો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ એ શું છે? તો ઇન્ડો વેસ્ટર્ન કપડાં એ વેસ્ટર્ન અને સાઉથ એશિયન ફેશનનું ફ્યુઝન છે એટલે કે મિશ્રણ છે. અત્યારે આપણે ભારતીય બજારની અંદર આ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના જે કપડાઓ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે તો એ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના કપડાં વેસ્ટર્ન અને સાઉથ એશિયન ફેશનનું ફ્યુઝન છે, મિશ્રણ છે. હવે આ મિશ્રણ વધવાનું કારણ શું છે? આ ફેશન વધવાનું મુખ્ય કારણ એ છે કે એશિયન દેશોનું પાશ્ચાત્ય દેશો સાથેનો વધારે પડતો સંપર્ક. આજે આપણા એશિયન દેશો પાશ્ચાત્ય દેશો એટલે પશ્ચિમના દેશોની અંદર સૌથી વધારે પ્રવેશ લીધેલો છે. તો ત્યાંનું અને આપણું બંનેનું મિશ્રણ થઈને આ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના કપડાં તૈયાર થાય છે. હવે આવા ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના કપડાની અંદર જોઈએ તો જીન્સ પેન્ટ હોય છે, કુર્તી હોય છે, લહેંગા હોય છે, ચોલી હોય છે, ટોપ હોય છે. આવી અલગ અલગ પ્રકારના આપણા પોશાકો જે છે એને પશ્ચિમના દેશો સાથે મિશ્રણ કરીને આપણે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલના પોશાકો તૈયાર કરેલા છીએ. આ જે બધી અલગ અલગ મિશ્રણ કરીને જે ફેશનની અપનાવેલી છે એ ફેશનને આપણે સ્ટાઇલ કહીએ છીએ. કારણ કે પોશાક તો એકનો એક જ છે પણ તેને અલગ અલગ સ્ટાઇલથી રજૂ કરવામાં આવેલો છે એટલે આપણે તેને સ્ટાઇલ કહીશું. એટલે ફેશન અને સ્ટાઇલમાં એ ફેર છે કે ફેશન જે છે એ તમે બિલકુલ નવી જ તૈયાર કરો છો એને ફેશન કહેવામાં આવે છે, અને સ્ટાઇલ એ છે કે બનેલી ફેશનને જ આપણે નવી રીતે એને રજૂ કરીએ છીએ તો એ આપણી નવી સ્ટાઇલ બને છે. એમ આપણું આ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ બનતી જાય છે. હવે આપણે આ જોઈએ કે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલની અંદર લેડીઝ વેર છે. તો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં મેન્સ વેર અને વિમેન્સ વેર બંનેની અંદર ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ અત્યારે પ્રચલિત છે ભારતીય બજારની અંદર. પણ અહીંયા આપણે ઇન્ડો વેસ્ટર્ન લેડીઝ વેર વિશે જોઈશું. તો આ જે છે એની અંદર ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં ટોપ અને જીન્સ છે. તો જીન્સ છે એ આપણે પશ્ચિમના દેશનું છે અને એની ઉપર આપણે એશિયન દેશોનું આ ટોપ મિશ્રણ કરીને આ ટોપ અને જીન્સની સ્ટાઇલ બનાવેલ છે, એટલે કે લોંગ જીન્સ ટોપ સાથે જીન્સ છે. ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલનું સ્ટ્રેટ પેન્ટ અને કુર્તી, એટલે કે એમાં પણ એવું જ છે કે આ સ્ટાઇલની અંદર કુર્તી જે છે એ એશિયન દેશોની સાથે પશ્ચિમના દેશોનું મિશ્રણ છે. એટલે આ આપણી ડિઝાઇન તૈયાર થયેલી છે એ ડિઝાઇનની અંદર કુર્તી અને સ્ટ્રેટ પેન્ટ જોવા મળે છે. ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ અંગરખા ટાઈપ કુર્તી છે આ. તો અંગરખા ટાઈપ કુર્તી એટલે આપણી ભારતીય પરંપરામાં જે પહેલાં અંગરખા પહેરવામાં આવતા હતા
એ અંગરખાને થોડોક મોડર્ન ટચ લુક આપીને એની કુર્તી બનાવી દેવામાં આવી છે અને આ રીતે એક ઇન્ડો વેસ્ટર્ન નવી સ્ટાઇલનો આપણે ઉપયોગ કરેલો છે. તો આ છે આપણી અંગરખા ટાઈપ કુર્તી. ભારતીય બજારની અંદર આજે સૌથી વધારે પ્રચલિત ટીન એજની અંદર હોય પોશાકો તો એમાં છે આવા ફિટ પેન્ટ અને શોર્ટ ટોપ. કારણ કે ટીન એજના સપ્રમાણ શરીરને અનુરૂપ આવા ફિટ પેન્ટ અને શોર્ટ ટોપ એમને બહુ અનુકૂળ હોય છે, એમને આકર્ષક પણ લાગતા હોય છે. તો આ એક ઇન્ડો વેસ્ટર્નની નવી સ્ટાઇલ છે કે જેની અંદર ફિટ પેન્ટ સાથે શોર્ટ ટોપ પહેરવામાં આવેલ છે. લોંગ કુર્તા અને પ્લાઝો, આ પણ અત્યારે ખૂબ જ બજારની અંદર પ્રચલિત એવી ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ છે. આવા લોંગ કુર્તા પણ હોય છે, એને શોર્ટ કુર્તા પણ હોય છે અને એને પ્લાઝોની સાથે પહેરવામાં આવે છે. જે પેન્ટ ટાઈપનું જ પ્લાઝો છે તેને થોડુંક મોડર્ન ટચ આપીને પેન્ટથી થોડોક ડિફરન્ટ બનાવવામાં આવેલો છે. એટલે આ એક નવી સ્ટાઇલ બને છે કુર્તા અને પ્લાઝો. કેડિયું ટાઈપ ટોપ અને ધોતી. કેડિયું એ ભારતીય બજારની જૂની પરંપરા છે, જૂનો પોશાક છે જેને મોડર્ન ટચ આપવામાં આવેલો છે અને મોડર્ન ટચ આપીને તેને આજે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ બનાવી દેવામાં આવેલ છે. આ કેડિયું છે એ પહેલાં ભારતના ગામડાઓની અંદર અમુક જાતિના લોકો તેની ઉપર ભરતકામ એટલે કે એમ્બ્રોઇડરી કરીને તેનો સારો એવો ઉપયોગ કરતા હતા. આ કેડિયુંને થોડોક મોડર્ન ટચ આપીને થોડું લોંગ બનાવવામાં આવેલું છે, પણ તેની ઉપર પણ એ રીતે જ એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવેલું છે. અને આવા ટોપની સાથે ધોતી, કારણ કે તે વખતે પણ ધોતી પહેરતા હતા, એટલે આ કેડિયું ટાઈપ ટોપની સાથે ધોતીને લઈને એક આ ઇન્ડો વેસ્ટર્ન નવી સ્ટાઇલ બનાવવામાં આવેલી છે. આ કેડિયું અને ટોપ ધોતી, કેડિયું ટોપ અને ધોતી જે છે એ મેન્સ વેર છે, પરંતુ એની અંદર થોડીક નવી મોડર્ન ટચ લુક આપીને આપણે એને નવી સ્ટાઇલથી ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ બનાવી દીધું છે અને એ વિમેન્સ વેર બનાવી દીધું છે. એટલે આ આપણું કેડિયું ટાઈપ ટોપ અને ધોતી એક નવી સ્ટાઇલ છે. લહેંગા અને ટોપ. આપણે પહેલાં અહીંયા ચણિયા ચોળી, સરારા, ઘરારા એ રીતે પહેરતા હતા કે ચણિયા ઉપર ચોલી અને એના ઉપર દુપટ્ટો, પણ એની અંદર આ થોડા ફેરફાર સાથે તેમાં લહેંગા અને ટોપનો નવો લુક બનાવીને આપણે એક નવી સ્ટાઇલ બનાવેલી છે. એટલે લહેંગાની સ્ટાઇલ તો જે આપણી ચણિયા ચોલીમાં ચણિયાની સ્ટાઇલ હતી, જેને અત્યારે લહેંગા તરીકે ઓળખવામાં આવે છે, અને આપણે જે ચોલી પહેરતા હતા એ ચોલીને થોડી લોંગ બનાવીને ટોપ તરીકે એનું નામ આપવામાં આવ્યું છે. એટલે આ લહેંગા અને ટોપ કરીને એક નવી સ્ટાઇલ આપણે તૈયાર કરેલી છે. તો આપણી આ એક નવી સ્ટાઇલ છે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ, લહેંગા અને ટોપ. આ પણ એક ચણિયા ચોળીનું જ રૂપ છે. ચણિયા ચોળી આપણે આવી રીતના દુપટ્ટા સાથે પહેરતા હતા, પરંતુ આમાં પણ થોડોક નવી સ્ટાઇલ સાથે ઉપયોગ કરેલો છે. તેમાં ભરતકામનો પણ ઉપયોગ કરેલો છે, એની સાથે બીડ વર્કને એવું પણ કરેલું છે. મોટાભાગે આ જે પોશાક છે એનો ઉપયોગ આપણે નવરાત્રિમાં કરતા હોઈએ છીએ કે નવરાત્રિના જે ગરબા હોય છે તો તેમાં આવા ચણિયા ચોલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ એ જ આ ચણિયાને તેમને સ્કર્ટનું રૂપ આપી દીધું છે અને સ્કર્ટ અને તેની ઉપર ક્રોપ ટોપ બનાવેલ છે. એટલે આવી રીતના ક્રોપ ટોપ અને સ્કર્ટને મિક્સ કરીને તેઓ એક નવી પ્રકારની સ્ટાઇલ આપણે અત્યારે તૈયાર કરેલી છે. તો આ એક ઇન્ડો વેસ્ટર્ન નવી સ્ટાઇલ છે, ક્રોપ ટોપ અને સ્કર્ટ. તો આ રીતે આપણે ફેશન અને સ્ટાઇલની અંદર અલગ અલગ જોઈએ છીએ. ફેશન અને સ્ટાઇલ, ફેશન કઈ રીતે તૈયાર થાય છે, ફેશન કોના દ્વારા પ્રચલિત થાય છે. તો બજારમાં ફેશન પ્રચલિત કરવા માટે ફિલ્મ સ્ટાર્સ, ટીવી કલાકાર, મોડલ્સ સૌથી મોટો ફાળો તેઓનો છે કે તેમના દ્વારા પહેરેલા કપડાને ફેશન તરીકે લોકો અપનાવે છે. આ ફેશનને ફેશન ડિઝાઇનર તૈયાર કરતા હોય છે અને ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થતી આ ફેશન અલગ અલગ વિભાગોમાંથી તૈયાર થાય છે.
ફેશનને તૈયાર કરવા માટે અલગ અલગ વિભાગોમાંથી પસાર થવું પડે છે, જેમાં છે ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, ફેબ્રિક સિલેક્શન ડિપાર્ટમેન્ટ એટલે કે ડિઝાઇન પસંદગી કરવાની, કાપડને પસંદ કરવાનું, ત્યાર પછી છે સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે સિલાઈ કામમાં મોકલવાનું, અને છેલ્લે આવે છે વિજ્ઞાપન અને વેચાણ એટલે કે માર્કેટિંગ અને મર્ચેન્ડાઇઝિંગ. તો આ રીતે અલગ અલગ વિભાગોમાંથી પસાર થઈને આપણી ફેશન તૈયાર થાય છે. હવે આ જ ફેશનને અલગ અલગ રીતે નવો લુક આપીને આપણે તૈયાર કરીએ છીએ તો તે એક સ્ટાઇલ બની જાય છે. તો સ્ટાઇલ એ શું છે કે કોઈ પણ બે પોશાકોનું મિશ્રણ કરીને કોઈ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવે એ સ્ટાઇલ છે. અને એ સ્ટાઇલ એટલે કે સૌથી વધારે અત્યારે પ્રચલિત છે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ, જે સાઉથ એશિયન દેશો અને પશ્ચિમના દેશોને ફ્યુઝન મિશ્રણ કરીને બનાવવામાં આવતી સ્ટાઇલ છે, જે આ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિને મિક્સ કરીને આપણે પોશાકો તૈયાર કરીએ છીએ. તો આ રીતે આપણે ફેશન અને સ્ટાઇલ લેસન વિશે સમજ્યા. ફેશન અને સ્ટાઇલના લેસનમાં આપણે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં કયા કયા પ્રકારે ભારતીય પોશાકો છે એની સાથે પશ્ચિમના પોશાકોને કઈ રીતે મિશ્રણ કરીને આપણે પોશાકોની ડિઝાઇન સ્ટાઇલ તૈયાર કરી છે તે આપણે જાણ્યું. આભાર.